હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 એ વન્ડરફુલ ક્રિએશન પાર્ટ 4માં એક્સરસાઇઝ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર્સમાં આપણે આ યુનિટ વિશે ભણ્યા. હવે આજે આપણે આ યુનિટની એક્સરસાઇઝ જોઈએ. સો ફર્સ્ટ એક્સરસાઇઝમાં ગ્લોસરી વર્ડ આપેલા છે જે આપણે આ યુનિટ શરૂ કર્યો તેના ફર્સ્ટ લેક્ચરમાં જોયા હતા અને સમજ્યા હતા. તો તે તમારે તૈયાર કરવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. દરેક વિદ્યાર્થી જ્યારે એક્સરસાઇઝનો અભ્યાસ કરે ત્યારે પોતાની ટેક્સ્ટબુક, અંગ્રેજી વિષયની ટેક્સ્ટબુક્સ જોડે રાખવી, તેમજ તેના પેજ નંબર 43 એટલે કે 43 નંબર ઉપર જોવાનું. હવે આજે આપણે વોકેબલરી જે સેક્શન રહ્યું એનો અભ્યાસ કરીશું અને તેની ફર્સ્ટ એક્સરસાઇઝ છે V1 તે જોઈએ. સૂચના છે હિયર આર સમ વર્ડ્સ, એટલે કે અહીં કેટલાક વર્ડ્સ આપેલા છે. મિત્રો, ફર્સ્ટ અહીં જે વર્ડ આપેલા છે તેમાં જે ફર્સ્ટ વર્ડ છે તે વર્બ આપેલું છે અને તેના પછીનો જે વર્ડ એ તેનું નાઉન છે. નાઉન એટલે કે નામ. જેવી રીતે કે ફર્સ્ટ વર્ડ છે કમ્પ્લેન, એટલે કે ફરિયાદ કરવી, આ એક વર્બ છે. તો એના બીજો વર્ડ છે તેનું નાઉન થાય કમ્પ્લેન્ટ, એટલે કે ફરિયાદ. સ્પેલિંગ પણ યાદ રાખવાના છે મિત્રો. ત્યાર પછી બીજો વર્ડ છે ઇમેજિન. ઇમેજિન મીન્સ કલ્પના કરવી અને તેનું નાઉન છે ઇમેજિનેશન, એટલે કે કલ્પના. ઇન્સ્પેક્ટ. ઇન્સ્પેક્ટ એટલે તપાસ કરવી, નિરીક્ષણ કરવું તે. તો ઇન્સ્પેક્શન એટલે કે તપાસ, નિરીક્ષણ. ત્યાર પછીનો વર્ડ છે એન્ડ્યોર, એટલે કે સહન કરવું. એન્ડ્યુરન્સ એટલે કે સહનશીલતા. આ દરેક શબ્દ તમારે સમજવાનું છે મિત્રો. ત્યાર પછીનો વર્ડ છે ફીડ, FEED. ફીડ એટલે ખવડાવવું અને તેનું નાઉન થાય ફૂડ, FOOD. ફૂડ એટલે ખોરાક. ત્યાર પછી જે લાસ્ટ વર્ડ છે તે છે ડિક્લેર. ડિક્લેર મીન્સ જાહેર કરવું, આ એક વર્બ છે અને એનું નાઉન છે ડિક્લેરેશન, એટલે કે જાહેરાત. તો અહીં મિત્રો આગળ વર્બ છે અને પાછળ તેનું નાઉન છે. હવે તે પછી આ જ એક્સરસાઇઝ છે V1 એનો એ વિભાગ જોઈએ. તો ફર્સ્ટ આઈ રીડ ધ ઇન્સ્ટ્રક્શન. સૂચના ટીક માર્ક, રાઇટ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર ફોર્મ ઓફ ધ એક્સપ્રેશન કરેક્ટલી યુઝડ. ઇફ નોટ, પુટ રોંગ એન્ડ કરેક્ટ ધેમ. એટલે કે સાચાની નિશાની, જે સાચા એક્સપ્રેશન છે તેની આગળ ખરાની નિશાની કરવું અને જે ખોટા એક્સપ્રેશન આપેલા છે તેની આગળ ખોટાની નિશાની કરી અને પછી જે ખોટા છે તે તમારે સુધારવાના છે. તો ફર્સ્ટ જોઈએ, અવર પોસ્ટ ઓફિસ રિસીવ્સ 25 કમ્પ્લેન્ટ ઓફ લોસ ઓફ લેટર એવરી ડે. તો અવર પોસ્ટ ઓફિસ રિસીવ્ડ એટલે મેળવે છે. આપણી પોસ્ટ ઓફિસ મેળવે છે 25 કમ્પ્લેન્ટ, 25 એટલે 25 ફરિયાદો. લોસ ઓફ લેટર એટલે કે પત્ર ખોવાય છે તે. તો મિત્રો અહીં 25 ફરિયાદ મળે છે. ફરિયાદ કરી નથી એટલે કે વર્બ નથી, પરંતુ તે નાઉન વપરાયેલું છે અને નાઉન છે વપરાયેલું છે એટલે વાક્ય કેવું છે? સાચું છે. બરાબર? દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવાનું. ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ. એ પેન્ટર ડ્રુ એ નાઇસ પિક્ચર. પેન્ટર એટલે ચિત્રકાર, ડ્રુ એટલે દોર્યું, નાઇસ એટલે સરસ, સુંદર, પિક્ચર એટલે ચિત્ર. ચિત્રકારે સરસ ચિત્ર દોર્યું છે. હિઝ ઇમેજ ઇઝ એક્સિલેન્ટ. હિઝ ઇમેજ. ઇમેજ
એટલે કે કલ્પના કરવી તે, બરાબર. એટલે અહીંયા વર્બ વપરાયેલું છે. તો ઇમેજ ઇઝ એક્સિલન્ટ એટલે અદ્ભુત છે, તેની કલ્પના અદ્ભુત હતી. અહીં ઇમેજ ના આવે મિત્રો, ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના થાય. એટલે કે વાક્ય કેવું છે? ખોટું છે. તો તમારે તે સુધારવા માટે ઇમેજની જગ્યાએ શું મૂકવાનું? ઇમેજિનેશન મૂકવાનું. એટલે કલ્પના, તેની કલ્પના અદ્ભુત હતી. ચિત્રકારે સરસ ચિત્ર દોર્યું છે, તેની કલ્પના અદ્ભુત હતી. ત્યાર બાદ થર્ડ સેન્ટેન્સ જોઈએ. અવર પ્રિન્સિપલ નેવર નિગ્લેક્ટ્સ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ. અવર પ્રિન્સિપાલ એટલે અમારા આચાર્ય. નેવર નિગ્લેક્ટ્સ, નિગ્લેક્ટ્સ એટલે નકારતા નથી. એટલે કે અમારા આચાર્ય વિદ્યાર્થીઓની ફરિયાદ ક્યારે પણ નિગ્લેક્ટ કરતા નથી, એટલે કે નકારતા નથી કે અવગણતા નથી. અહીં પણ કમ્પ્લેન્ટ આપેલું છે મિત્રો, જુઓ. એટલે કે તે નામ તરીકે વપરાયેલું છે, બરાબર. એટલે વાક્ય કેવું થાય છે? સાચું બને છે. ત્યારબાદ નંબર 4 સેન્ટેન્સ જોઈએ. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્ટ. ધ ઇન્સ્પેક્ટર એટલે કે તપાસ કરનાર અધિકારી. તો ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ, અમારી શાળામાં આવ્યો. શા માટે? ફોર ઇન્સ્પેક્ટ. ઇન્સ્પેક્ટ એટલે કે તપાસ શરૂ કરવી, તેવું થાય. તે વર્બ છે. તો અહીં તે ખોટો શબ્દ વપરાયેલો છે અને ઇન્સ્પેક્ટના બદલે શું આવવું જોઈએ? ઇન્સ્પેક્શન આવવું જોઈએ, નાઉન આવવું જોઈએ. એટલે કે તપાસ. શું થાય? અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન એટલે કે તે તપાસ કરવા આવ્યો. તો આ વાક્ય તમારે જે ખોટું છે તે સુધારી ઇન્સ્પેક્ટની જગ્યાએ ઇન્સ્પેક્શન કરવાનું છે મિત્રો. ત્યાર પછી નંબર 5. આઈ લાઇક પંજાબી ફીડ બીકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. જો આ તો તમને ખ્યાલ આવી જ જાય. આઈ લાઇક પંજાબી, મને પંજાબી ફીડ. ફીડ એટલે તો ખવડાવવું થાય, બરાબર. તો શું આવશે? ફૂડ આવવું જોઈએ ને મિત્રો, કારણ કે ફીડ એટલે તો ખવડાવવું થાય. તો આઈ લાઇક પંજાબી ફૂડ, મને પંજાબી ખોરાક ગમે છે. બીકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી, કારણ કે તે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો અહીં ફીડ, FEED, ફીડ એ વર્બ છે. તો તમારે વર્બની જગ્યાએ FOOD નાઉન મૂકવાનું છે અને એ વાક્ય તમારે સુધારવાનું છે. ત્યારબાદ નંબર 6. Nowadays, people have no ability of endurance. Nowadays એટલે કે અત્યારના દિવસોમાં people have no ability, લોકોમાં એબિલિટી નથી. એબિલિટી એટલે ક્ષમતા, ક્ષમતા નથી. શેની? સહનશીલતાની. એન્ડ્યુરન્સ એટલે સહનશીલતા. અહીં આ વાક્ય છે તે સાચું છે. અત્યારના દિવસોમાં લોકોમાં સહનશીલતાની ક્ષમતા નથી, એટલે આ વાક્ય સાચું છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ખોટા વિધાનો છે તે સુધારી અને લખવાના છે અને સાચા વિધાનો છે તે તેમના તેમજ તમારી અંગ્રેજી વિષયની નોટબુકમાં લખવાનું છે. હવે આપણે બી વિભાગ જોઈએ. તો ફર્સ્ટ આઈ રીડ ધ ઇન્સ્ટ્રક્શન. શું કહે છે? અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ્સ ટુ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ. અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ એટલે કે અંડરલાઇન એ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ ટુ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે જે શબ્દો છે એ યોગ્ય શબ્દ નીચે તમારે અંડરલાઇન કરવાની છે. બે શબ્દોમાંથી જે યોગ્ય શબ્દ છે તેના નીચે અંડરલાઇન કરવાની અને તેમાંથી એક સરસ મજાનું એક મીનિંગફુલ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે.
બરાબર. તો આ એક્સરસાઇઝ પણ તમારે અગત્યની છે. પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે, તો એમાં શું લખેલું છે જોઈએ. ઓસ્ટ્રેલિયા મેડ 437 રન્સ. એવરીબડી વોઝ ઇગરલી વેઇટિંગ ફોર ધ ખાલી જગ્યા ઓફ ધ ઇવનિંગ્સ. તો બે શબ્દો આપેલા છે, ડિક્લેરેશન એન્ડ ડિક્લેર. ડિક્લેર એટલે જાહેર કરું, તો અહીંયા ડિક્લેરેશન એટલે જાહેરાત. તો કયો શબ્દ આવશે? ડિક્લેરેશન આવશે. ટૂંકમાં તમારે નામ મૂકવાનું છે. વર્બ મૂકવું તે નક્કી કરવું. નામ મૂકવું છે કે વર્બ મૂકવું છે તે તમારે નક્કી કરવાનું છે મિત્રો. હવે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો શું છે? વી એક્સપેક્ટેડ 50 guests but we had only 30 guests. Our calculation went wrong. વી એક્સપેક્ટેડ એટલે કે અમને એવી એક્સપેક્ટેડ એટલે આશા, મેં 50 મહેમાનો આવશે તેવી આશા રાખી હતી. બટ એટલે પણ વી હેડ ઓનલી 30 ગેસ્ટ, પણ અમારે ફક્ત કેટલા મહેમાન આવ્યા? 30 જ મહેમાન આવ્યા. સો અવર એટલે કે અમારી ખાલી જગ્યા વેન્ટ રોંગ એટલે કે અમારી ગણતરી કરવી. કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી અને કેલ્ક્યુલેશન એટલે ગણતરી. તો કયો શબ્દ આવશે? કેલ્ક્યુલેશન એટલે કે અમારી ગણતરી ખોટી પડી. તો અહીં મિત્રો જે બીજો વર્ડ છે કેલ્ક્યુલેશન એ શબ્દ આવશે. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો તેમાં શું લખ્યું છે? બસીસ આર ઓવરક્રાઉડેડ ધોઝ ડે. એટલે કે આ દિવસોમાં બસોમાં બહુ ભીડ હોય છે. ડુ યુ હેવ એ બ્લેન્ક? શું તમારી પાસે અનામત છે? બરાબર. તો અહીંયા રિઝર્વેશન એટલે અનામત થાય અને રિઝર્વ એ અનામત રાખવું એ વર્બ છે. તો કયો વર્ડ આવશે? રિઝર્વેશન આવશે એટલે કે અનામત. તો બસીસ આર ઓવરક્રાઉડેડ ધીઝ ડે. ડુ યુ હેવ રિઝર્વેશન? આ દિવસોમાં બસોમાં બહુ ભીડ હોય છે, શું તમારી પાસે અનામત છે, રિઝર્વેશન છે? તો કયો શબ્દ લેવાનો? રિઝર્વેશન શબ્દ લેવાનો. ત્યારબાદ થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર. હાઉ ઇઝ યોર બ્લેન્ક? બે શબ્દો આપેલા છે. એક શબ્દ છે પ્રિપેર અને બીજો છે પ્રિપેરેશન. પ્રિપેર એટલે કે તૈયારી કરવી અને પ્રિપેરેશન એટલે તૈયારી. શું આવશે? એક્ઝામ આર રાઉન્ડ ધ કોર્નર. મિત્રો અહીંયા રાઉન્ડ ધ કોર્નરનું મીન્સ મિત્રો ખૂણા ઉપર છે તેવું નહીં, પરંતુ શું થાય તેનો અર્થ? એક્ઝામ નજીકમાં છે. રાઉન્ડ ધ કોર્નર એટલે કે એક્ઝામ આર રાઉન્ડ ધ કોર્નર મીન્સ એક્ઝામ નજીકમાં છે. હાઉ ઇઝ યોર? તો એક્ઝામ નજીકમાં છે તો તમારી તૈયારી કેવી છે? તો અહીં કયો શબ્દ આવશે? તો પ્રિપેરેશન આવશે એટલે તૈયારી. તો શું વાક્ય બનશે? એક્ઝામ આર રાઉન્ડ ધ કોર્નર. હાઉ ઇઝ યોર પ્રિપેરેશન? બરાબર. ત્યારબાદ નંબર 4 જોઈએ. આગળનું સેન્ટેન્સ જોઈએ તો નંબર 4. એન એન્જલ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ઓફ એ મધર. સો અહીંયા શું થાય છે? પહેલો શબ્દ છે ક્રિએટ અને બીજો છે ક્રિએશન. આ તો તમને ખબર જ હતી. બરાબર. ક્રિએશન એટલે સર્જન અને ક્રિએટ કરવું એટલે એની વર્બ છે. તો શું આવશે? ક્રિએશન આવશે. એટલે કે માતાની મૂર્તિના ઘડતર સમયે દેવદૂત હાજર હતો. બરાબર. તો શું જવાબ આવશે અંદર? ક્રિએશન. ત્યાર પછી નંબર 5 જોઈએ
ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક. ઇટ નીડ્સ બ્લેન્ક. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક. મારી બાઇક કંઈક ખરાબ છે, તેને જરૂર છે. શેની જરૂર છે? રિપેરિંગ યા રિપેર. બરાબર, તો કયો વર્ડ આવે? રિપેરિંગની. તેને શેની જરૂર છે? રિપેરિંગની જરૂર છે. તો અહીં વાક્ય જોઈએ તો શું આવે? સેન્ટેન્સ, ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક, ઇટ નીડ રિપેરિંગ. મારી બાઇકમાં કંઈક ખરાબ છે તો તેને જરૂર છે રિપેરિંગની. ત્યારબાદ નંબર 6 આગળનું સેન્ટેન્સ જોઈએ. શું છે? ધ. ત્યાર પછી કૌંસમાં બે શબ્દ આપેલા છે, એક રિફ્યુઝ અને એક રિફ્યુઝલ. તો ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટેડ મી. તો અહીં જોઈએ તો અહીં પ્રપોઝ એટલે કે દરખાસ્ત કરવી. પ્રપોઝ એટલે દરખાસ્ત કરવી અને રિફ્યુઝ એટલે કે ના પાડવી. પણ ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં છે એટલે નાઉન મૂકીશું વિદ્યાર્થી મિત્રો. એટલે રિફ્યુઝલ આવે. ધ રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટેડ મી. ત્યાર પછી આગળના સેન્ટેન્સ જોઈએ. 7 નંબર, ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, અને ઇન્ટરેસ્ટ એટલે રસ પડવું. તો કયો વર્ડ આવશે? ઇન્ટરેસ્ટિંગ આવશે. આ પુસ્તક ખૂબ જ રસપ્રદ છે. ત્યાર પછી નંબર 8, આઈ લાઈક ગુજરાતી ફૂડ એટલે ખોરાક અને ફીડ એટલે ખવડાવવું. તમને ખબર જ છે, તો શું આવશે? આઈ લાઈક ગુજરાતી ફૂડ. બરાબર, મને ગુજરાતી ખોરાક ગમે છે. ત્યારબાદ 9 નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે. સો લાસ્ટ વીક ખલેડા એક નામ છે. કમ્પ્લેન અથવા તો કમ્પ્લેન એબાઉટ હેડેક. તો અહીંયા લાસ્ટ વીક એટલે કે લાસ્ટ એટલે કે છેલ્લા અઠવાડિયે ખલેડાએ કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી એબાઉટ હેડેક. બરાબર, અને કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ થાય. તો અહીંયા વર્બ આવે અને તેના માટે કયો શબ્દ આવશે? કમ્પ્લેન. પહેલો શબ્દ છે તે આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે લાસ્ટ વીક ખલેડા કમ્પ્લેન્ડ એબાઉટ હેડેક. હેડેક એટલે કે માથાનો દુખાવો. હવે આગળની એક્સરસાઇઝ જોઈએ. તો V2 એક્સરસાઇઝ તમે દરેક જણ જુઓ. અહીં શું સૂચના છે? પેર ધ સેન્ટેન્સ ફોકસિંગ ઓન ધ મિનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ. એટલે કે અહીં જે બે પાર્ટ આપેલા છે એ પાર્ટની સામે તમારે જોડી બનાવવાની છે, પેર બનાવવાની છે. બરાબર, દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. પહેલું સેન્ટેન્સ છે, એઝ એ મેથેમેટિશિયન રામાનુજમ ઇઝ એ જીનિયસ. જીનિયસ, જીનિયસ એટલે હોશિયાર. જીનિયસ એટલે શું થાય? હોશિયાર. હવે સામે જે ABCD E છે એમાંથી જીનિયસ જે શબ્દના નીચે અંડરલાઇન છે તો એ શબ્દનો અર્થ થાય હોશિયાર. આ સમાનાર્થી શબ્દો પણ છે વિદ્યાર્થી મિત્રો. તો સામે તમારે એ શબ્દ જોવાનો, તો એમાં બી જુઓ, સચિન ઇઝ એ ટેલેન્ટેડ ક્રિકેટર. તો જીનિયસ શબ્દનો સમાનાર્થી થાય ટેલેન્ટેડ. બરાબર, ટેલેન્ટેડ એટલે પણ હોશિયાર થાય. તો આ જે બી છે તે તેનું જોડકું બને, એની પેર બને. ત્યારબાદ સેકન્ડ નંબર જોઈએ. રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ મી. અહીં રુસ્તમ ઓલવેઝ એટલે હંમેશા, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, વિથ મી એટલે મારી સાથે. ચલો શું આવશે? કોમ્પ્રોમાઇઝ કરવું એટલે સમાધાન કરવું. તો સામે જોવાનું કોમ્પ્રોમાઇઝ શબ્દનો સમાનાર્થી એડજસ્ટ થાય. તો શું આવશે? એ જે એ છે તે આવે. આઈ ઓલવેઝ એડજસ્ટ માયસેલ્ફ ઇન એવરી સિચ્યુએશન. એટલે એડજસ્ટ એટલે પણ સમાધાન થાય અને કોમ્પ્રોમાઇઝ એટલે પણ સમાધાન થાય. તો એની એ પેર બીજામાં એ આવે.
ત્યારબાદ થર્ડ નંબરનું જોઈએ. દીપ્તિ ઓલવેઝ અલ્ટર ધ ટ્રુથ ઇન એવરી સિચ્યુએશન. દીપ્તિ ઓલવેઝ એટલે હંમેશા, અલ્ટર એટલે બોલવું, ધ થ્રુ એટલે કે સાચું, ઇન એવરી સિચ્યુએશન એટલે કે દરેક પરિસ્થિતિમાં. દીપ્તિ દરેક પરિસ્થિતિમાં સાચું બોલે છે. તો અહીં શબ્દ વપરાયો છે અલ્ટર્ડ એટલે કે બોલવું. તો એના માટે આપણે સામે જોઈએ તો ડીમાં છે એ જુઓ, બીરવા ઓલવેઝ સ્પીક ફ્રેન્કલી વિથ ઓલ. તો સ્પીક એટલે પણ બોલવું થાય, બરાબર. તો ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ છે તેને સામેની પેર છે તે ડી વાળું જે વાક્ય રહ્યું તે આવે. ત્યારબાદ 4 નંબર જુઓ, માય બ્રધર ઇઝ ઇલ. ઇલ એટલે બીમાર. તો સામે ઈ જોઈએ, નૈતિક ઇઝ વેરી સિક નાઉ. સિક એટલે પણ બીમાર, બરાબર. તો એનું એ રીતે પેર થાય. ત્યાર પછી 5મા નંબરનું સેન્ટેન્સ જોઈએ, વિશાખા ટોલરેટ્સ હર હસબન્ડ્સ બેડ મૂડ. ટોલરેટ એટલે કે સહન કરવું, એટલે કે વિશાખા તેના હસબન્ડનો બેડ મૂડ એટલે કે ખરાબ જે મૂડ હોય તે એ સહન કરે છે, એટલી સહનશીલ તે છે. તો આની સામે આપણે બીજો ટોલરેટ્સનો સમાનાર્થી એન્ડ્યુરન્સ આવે, બરાબર. તો સી જે છે એ થાય કે જેનિલ એન્ડ્યુરન્સ હિઝ યંગર બ્રધર્સ મિસબિહેવિયર. તો એન્ડ્યુરન્સ શબ્દનો અર્થ પણ સહન કરવું થાય. તો એ રીતે તમારે આ પેર લખવાની અને આ તમારી નોટબુકમાં પણ લખવાની. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ, V3 એક્સરસાઇઝ. આ વોકેબલરીની એક્સરસાઇઝ જો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે. સો અહીંયા જો સૂચના જોઈએ પહેલાં, રાઇટ્સ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. રાઇટ નો ઇન ધ બોક્સ આર કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ. એટલે કે આ જે સેન્ટેન્સ છે બોક્સમાં યસ લખવાનું, કે જે ટેક્સ્ટના આધારે જે સેન્ટેન્સ સાચું હોય તો તમારે ત્યાં યસ લખવાનું, અને જો ખોટું હોય તો નો લખવાનું. અને તે ખોટા વાક્યને સાચું કરવાનું, પણ જે અંડરલાઇન વર્ડ એટલે કે જેના નીચે અંડરલાઇન કરેલી છે, લીટી દોરેલી છે, તે શબ્દને બદલવાનો નથી, બરાબર. તો પહેલું સેન્ટેન્સ જોઈએ, ગોડ ગિવ્સ હર એ સ્પેશિયાલિટી ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એટલે કે ગોડ ગિવ્સ એટલે કે ભગવાને આપી છે, કોને? ટુ હર એટલે કે તેને, દરેક, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ દરેક ગુપ્ત વસ્તુઓને જોવાની સ્પેશિયાલિટી એટલે વિશિષ્ટતા આપી છે. વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે કે તેની આંખો ખોલ્યા વગર. તો આવું આપણે ટેક્સ્ટના આધારે પણ આપણું સેન્ટેન્સ આવતું હતું, એટલે કેવું થશે સેન્ટેન્સ? યસ. ત્યારબાદ બીજું સેન્ટેન્સ જોઈએ, ધ ડૉક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. ડૉક્ટર બીમાર પડે ત્યારે તે પોતાની જાતે સાજા થાય, બરાબર. આ પણ સેન્ટેન્સ સાચું છે એટલા માટે આવશે યસ. ત્યાર પછી થર્ડ નંબર જોઈએ, ચિન્ટુ મિસબિહેવ્ડ સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ. જો અહીંયા ચિન્ટુ મિસબિહેવ્ડ એટલે ગેરવર્તણૂક, બરાબર. સો તેથી ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ, ટીચર ઇમ્પ્રેસ થઈ ગયા, એટલે કે ઇમ્પ્રેસ થઈ ગયા. તો કોઈ પણ ખરાબ વર્તન કરે તો ટીચર ઇમ્પ્રેસ ના થાય વિદ્યાર્થી મિત્રો. તો આ વાક્ય છે તે અહીંયા કેવું છે? ખોટું છે. હવે તેને આપણે સાચું બનાવવા માટે શું કરવું જોઈએ તે જોઈએ. ચિન્ટુ બિહેવ્ડ નાઇસલી સો ધ ટીચર ઇમ્પ્રેસ્ડ. આપણે ઇમ્પ્રેસ્ડ જે શબ્દ છે તે બદલવાનું નથી. તો શું થાય? ચિન્ટુ મિસબિહેવ્ડની જગ્યાએ બિહેવ્ડ નાઇસલી એટલે કે સારી રીતે. સો ધ ટીચર ઇમ્પ્રેસ્ડ. આ રીતે તમારે સેન્ટેન્સ સાચું બનાવવાનું છે. ત્યારબાદ નંબર 4 જોઈએ, નીલોફર ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ હર ફેમિલી એઝ શી ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેમ્બર.
તો નીલોફર હંમેશા તેની ફેમિલી સાથે સમાધાન કરે છે કારણ કે તે સૌથી મોટી છે. બરાબર, તો બરાબર છે, એડજસ્ટ કરે છે, તો એટલા માટે આ વાક્ય કેવું આવે? સાચું આવે. ત્યારબાદ નંબર 5 જોઈએ. એક્ઝામિનેશન આર રાઉન્ડ ધ કોર્નર, એટલે કે પરીક્ષાઓ નજીકમાં છે. રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીકમાં હોવું. એક્ઝામિનેશન આર રાઉન્ડ ધ કોર્નર એટલે કે પરીક્ષાઓ નજીકમાં છે. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ પે કોન્સન્ટ્રેશન ટુ ધેર સ્ટડીઝ, વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ તો બરાબર જ છે, યુનિટની આધારે પણ ઓકે છે, અને તેટલા માટે આપણો આન્સર શું આવશે? યસ આવશે. ત્યાર પછી લાસ્ટ 6 નંબરનું સેન્ટેન્સ જોઈએ. રમા પરફોર્મ્ડ હર ડ્યુટીઝ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. રમા તેનું કર્તવ્ય નિભાવે છે ગુસ્સે થયા વગર. આ પણ વાક્ય સાચું જ બને છે, ઓકે છે, એટલે એ ત્યાં શું આવશે? યસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ પણ તમારે લખવાની છે. હવે આપણે V4 તરફ જઈએ તો અહીંયા શું લખ્યું છે એ જોવાનું. પહેલાં તો V4 મેચ A with B to make phrase use each in a sentence. તો આ એક્સરસાઇઝ તમારે તમારી જાતે લખવાની છે મિત્રો. ફક્ત આપણે મેચ કરી શકીએ એટલે કે એના જોડકા જોડીએ. બીજું તમારે જે સેન્ટેન્સ બનાવવાનું છે, એક એક્ઝામ્પલ તરીકે, સેમ્પલ તરીકે એક સેન્ટેન્સ આપેલું છે, તો તેનો ઉપયોગ કરી અને તમારે બીજા સેન્ટેન્સ બનાવવાના. આ તમારે સેલ્ફ રીતે લખવાની છે. તો ફર્સ્ટ છે ક્લોઝર, તો શું આવશે સામે? ટુ આવશે, ક્લોઝર ટુ. એનું સેમ્પલ તરીકે સેન્ટેન્સ આપેલું છે. ત્યાર પછી ટીયર, ટીયરમાં શું આવે? ટીયર ફોર. ત્યારબાદ આગળનો વર્ડ જોઈએ તો શું આવે છે? કેર ઓફ. શું આવે? કેર ઓફ આવે. ત્યાર પછી આગળ જો સેન્ટેન્સ જોઈએ તો ડિટેલ છે, તો ડિટેલ્સ શું આવે? ડિટેલ્સ એબાઉટ. આવું સેન્ટેન્સ બનાવાય કે કેન યુ ટેલ મી ધ ડિટેલ્સ એબાઉટ ધીસ ટીવી. તું મને આ ટીવીની ડિટેલ્સ વિશે કહીશ. બરાબર, તો તમારે એ ટાઈપના સેન્ટેન્સ બનાવવાના. અને છેલ્લું છે વર્ક્સ, તો વર્ક્સ વિથ, વર્ક સાથે, તો એ તમારે જાતે બનાવવાનું છે. અને ત્યારબાદ V5 એક્સરસાઇઝ જુઓ. ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ઇન બોલ્ડ, એટલે કે જે બોલ્ડ એટલે ઘાટા અક્ષરે છપાયા છે તેમાંથી એકની પસંદગી કરીને વાક્ય બનાવવાનું છે. 2 વર્ડ છપાયેલા છે, તેમાંથી એક સિલેક્ટ કરવાનું અને તમારે સેન્ટેન્સ બનાવવાનું. બરાબર, તો પહેલું વાક્ય છે તે શું છે? મલેરિયા ઇઝ ધ બ્લેન્ક ઓફ ડર્ટી વોટર. એક શબ્દ આપેલો છે રીઝન અને બીજો છે રિઝલ્ટ. તો તમારે એમાંથી જે યોગ્ય શબ્દ હોય તે લખવાનો. તો જવાબમાં શું આવશે? રિઝલ્ટ. બરાબર. ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે કે વિશાખા શો એ સ્ટ્રેન્જ બર્ડ, શી લુક્સ હેપી યા પઝલ્ડ. તો વિશાખા શો એ સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. વિશાખાએ વિચિત્ર પક્ષી જોયું. શી લુક્સ હેપી, તે ખુશ દેખાય છે, અથવા તો શી લુક્સ પઝલ્ડ, કે તે મૂંઝવણભરી દેખાય છે. તો અહીંયા શું આવશે? પઝલ્ડ આવે. હેપી નહીં પરંતુ પઝલ્ડ આવે. ત્યારબાદ આગળનું સેન્ટેન્સ જોઈએ થર્ડ. માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ ક્લેમ્ડ ડાઉન, ગોટ ઇરિટેટેડ. મારા શિક્ષકે મને ઠપકો આપ્યો. આઈ ક્લેમ્ડ ડાઉન એટલે કે હું શાંત થયો. આઈ ગોટ ઇરિટેટેડ એટલે હું ગુસ્સે થયો. તો ગોટ ઇરિટેટેડ. ત્યાર પછી નંબર 4 જોઈએ. ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક એટલે મુદ્દો, તે ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલીવાળો છે, મુશ્કેલ છે. સો ધ ટીચર
કમ્પ્લેન અથવા તો એક્સપ્લેન્ડ ઇટ 2 times. સો ધ ટીચર એટલે કે તેથી ટીચર એટલે શિક્ષક, કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી અને એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું 2 times. શું આવશે? કમ્પ્લેન એક્સપ્લેન, તો એક્સપ્લેન સમજાવ્યું, શિક્ષકે 2 વાર સમજાવ્યું. ત્યાર પછી નંબર 5 સેન્ટેન્સ, ધ સ્ટુડન્ટ્સ અર્જડ ઓર્ડર હિઝ ટીચર ફોર લીવ. ધ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, અર્જ કરવી એટલે આજીજી કરવી, વિનંતી કરવી, બરાબર. એન્ડ ઓર્ડર એટલે હુકમ કરવો, ઓર્ડર કરવું. હિઝ ટીચર એટલે ફોર લીવ એટલે કે રજા માટે, તેના શિક્ષકને રજા માટે સ્ટુડન્ટ અર્જ કરવો એટલે કે આજીજી કરવી કે ઓર્ડર કરવો, હુકમ કરવો. તો શું આવે વિદ્યાર્થી મિત્રો? આજીજી આવે. અને એટલા માટે કયો શબ્દ આવશે? અર્જ કરવી, બરાબર. તો ધ સ્ટુડન્ટ્સ અર્જડ હિઝ ટીચર ફોર લીવ. આ પણ એક્સરસાઇઝ તમારે લખવાની છે. અને હવે 6 એક્સરસાઇઝ છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ. હવે અહીંયા સમાનાર્થી શબ્દો શોધવાના છે અને પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પરંતુ તમારે સિમિલર વર્ડ પૂછાય છે એક્ઝામમાં, બરાબર, એ તમારે ખાસ તૈયાર કરવાના. આ જે B6 છે એમાં તમારે સેન્ટેન્સ બનાવવાના નથી, ફક્ત સમાનાર્થી શબ્દો શોધી અને તમારે જે યોગ્ય સમાનાર્થી આવતો હોય એ તમારે લખવાનું, ખાસ તૈયાર કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ડ છે એમાં તમારે જે શબ્દનો સમાનાર્થી શોધવાનો છે તેના વિશે તમને એનો અર્થ આવડતો હોવો જોઈએ. તો તમે સામેથી 4 શબ્દોમાંથી એક શબ્દ, યોગ્ય શબ્દ તમે પસંદ કરી શકો. એ પણ તમારે તૈયારી કરવાની હોય છે. તો ફર્સ્ટ વર્ડ છે તો માઇટી એટલે કે સર્વશક્તિશાળી. તો એની સામે એક વર્ડ આપેલો છે ક્લેવર એટલે હોશિયાર. પાવરફુલ એટલે શક્તિશાળી. વીક એટલે નબળું. અને કોમ્પિટેન્ટ એટલે કે સક્ષમ. તો અહીં તમારે કયો શબ્દ લેવાનો છે? પાવરફુલ. તો માઇટીનો સમાનાર્થી શબ્દ થાય પાવરફુલ, બરાબર. એટલે કે માઇટી શબ્દનો અર્થ તમને વિદ્યાર્થી મિત્રો આવડતો હોવો જોઈએ. તો તમે આવા જે આ ટાઈપનું ક્વેશ્ચન છે તેમાં સારા માર્ક્સ મેળવી શકો. ત્યારબાદ બીજો વર્ડ છે એક્સપ્લેન કરવું એટલે સમજાવવું. તો તેની સામે સિમ્પ્લિફાય એટલે કે સરળ બનાવવું, એક્સપેન્ડ એટલે વિસ્તૃત કરવું, લર્ન એટલે કે શીખવું, ટીચ એટલે પણ શીખવું, લર્ન એટલે ભણવું. તો કોઈ વ્યક્તિ એક્સપ્લેન કરે તો તે સરળ કરે ને, તો શું આવશે? સિમ્પ્લિફાય શબ્દ આવે. તો એક્સપ્લેનનો સમાનાર્થી સિમિલર વર્ડ એ સિમ્પ્લિફાય થાય. ત્યારબાદ 3rd નંબરનો વર્ડ છે રીઝન મીન્સ કારણ. તો પહેલો વર્ડ છે એગ્રી થવું એટલે સંમત થવું. કોઝ એટલે કારણ. આર્ગ્યુ એટલે આર્ગ્યુમેન્ટ. અને લાસ્ટ છે એક્સપ્લેન એટલે કે સમજાવવું. તો શું આવશે? રીઝનનો સમાનાર્થી કોઝ. બહુ પૂછાય છે આ શબ્દો, વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરવાના છે, તમારી ટેક્સ્ટબુકમાંથી જ આવે છે પરીક્ષામાં. ત્યાર પછીનો નંબર 4 એક્સ્ટ્રીમલી મીન્સ ખૂબ જ, અત્યંત. તો તેની સામે કયા વર્ડ આપેલા છે? તો પહેલો વર્ડ છે સ્લાઇટલી એટલે જરાક. ટેરિબલી એટલે કે ભયંકર રીતે. વેરી મચ એટલે ખૂબ જ. અને લોટ્સ ઓફ, બરાબર. તો કયો વર્ડ આવશે? વેરી મચ આવશે. ત્યારબાદ નંબર 5 કોમેન્ટ એટલે કે ટિપ્પણ કરવી, ટીકા કરવી. તો તેની સામેનો વર્ડ છે, ફર્સ્ટ વર્ડ છે શેડ મીન્સ કહેવું. પ્રાઇઝ
એટલે કે વખાણ કરવા. હેટ, હેટ એટલે ધૃણા કરવી, નફરત કરવી જે કહીએ. અને રિમાર્ક એટલે પણ ટિપ્પણ કરવી. તો કોમેન્ટનો સિમિલર વર્ડ છે રિમાર્ક. ત્યારબાદ લાસ્ટ વર્ડ છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ પણ છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, ના પાડવી, ઇનકાર કરવો તે. તો એની સામે પહેલો વર્ડ છે એસેપ્ટ. એસેપ્ટ કરવું એટલે સ્વીકારવું. રિજેક્ટ, રિજેક્ટ એટલે અસ્વીકાર. બરાબર. રિજેક્ટનો બીજો સમાનાર્થી થાય ડિનાઇડ, એટલે પણ ઇનકાર કરવો થાય. એ શબ્દ હોય તો પણ તમારે રિફ્યુઝનો સમાનાર્થી છે. ત્યાર પછી એક્સપેક્ટ એટલે સિવાય. અને પ્રપોઝ, પ્રપોઝ એટલે દરખાસ્ત. તો કયો વર્ડ આવશે? બરાબર, રિજેક્ટ આવશે. તો મિત્રો આ જે વોકેબલરી સેક્શન છે આપણો એ આજે પૂરો થાય છે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્સરસાઇઝ જે કોમ્પ્રિહેન્શનનો ભાગ છે તે જોઈશું. તો દરેક વિદ્યાર્થી આ દરેક એક્સરસાઇઝ પોતાની નોટબુકમાં લખવાની છે. થેન્ક યુ.